આણંદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ઉમરેઠના બાજીપુરા ગામે જૂથ અથડામણની ઘટના બની છે। ગીત વગાડવાને લઈને મામલો બીચક્યો। બે જૂથના લોકો સામે આવી ગયા, જેના કારણે ગામના સરપંચ સહિતના યુવાનોએ પોલીસને જાણ કરી અને આણંદ જિલ્લા પોલીસના અધિકારીઓ બાજીપુરા ગામ પહોંચી મામલો થાળે પાડ્યો। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। હાલ તો ગામમાં શાંતિનો માહોલ છે। ઉત્તરાયણ પર ગીત વગાડવાને લઈને અથડામણ થઈ અને આ અથડામણ એટલી ઉગ્ર બની ગઈ કે પોલીસને ગામમાં આવવું પડ્યું। અથડામણને લઈને બાજીપુરાના સરપંચે પોલીસને તાત્કાલિક જાણ કરતા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને મામલો શાંત પાડ્યો। આખા ગામમાં અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને, કોઈ છમકલું ન બને। આણંદ જિલ્લા પોલીસ અધિકારીઓનો આખો કાફલો અત્યારે ઘટના સ્થળે પહોંચ્યો છે। અમારા સંવાદદાતા જલ્પેશ પટેલ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। જલ્પેશ, અત્યારે બાજીપુરા ગામમાં શું સ્થિતિ છે? ચોક્કસથી બાજીપુરા ગામની વાત કરીએ તો ગત રોજ જે ઉત્તરાયણનો તહેવાર હતો, જેમાં સામાન્ય બાબતે બે જૂથ આમને સામને આવી ગયા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક જે બંને જૂથના જે વડીલો છે તેમના દ્વારા સમગ્ર મામલો ઠાળે પાડવામાં આવ્યો હતો। પરંતુ જે રીતના પોલીસને જાણ થતા ખંભોળત પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને મામલો વધુ ના બીચકે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ દીધો છે। અત્યારની વાત કરવામાં આવે તો હાલ જે બાજીપુરા ગામ છે તે સંપૂર્ણ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે અને શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે। જી, આભાર જલ્પેશ, જાણકારી આપવા માટે।